હા પિતાજી, બેન સગુણાને કંકોત્રી લખી. ના રામજી, મારે એને પડિયા રાયને 20 વર્ષથી જૂના વેર આલી રહ્યા છે, એટલે મેં કંકોત્રી નથી લખી, પણ તમારે લખ્યું હોય તો છૂટ છે. બહુ સારું. તારે કોઈ ફરિયાદ નથી. તારે કંકોત્રી લઈ બેન સગુણાને તેડવા જવાના છે. ઓહો બાપા, ઈ તો બહુ છેટું પડી જાય પિંગલગઢ. હા રત્ના, તેની ચિંતા કરવા. તારી પાસે સાંઢ કેટલી સારી? મારી પાસે સાંઢ તો 399 છે. 399 માંથી કેટલી સારી છે? 399 માંથી 150. 150 માંથી કેટલી સારી? 150 માંથી 100. 100 માંથી કેટલી સારી? 100 માંથી 20. 20 માંથી કેટલી સારી? 20 માંથી તો મારી પાસે 2 સાંઢ સારી છે, એક તો મનવેગી અને બીજી પવનની. જે તારી સારામાં સારી સાંઢ હોય તે લઈને અહીંથી રવાના થવાનું છે. જલ્દી તો પિંગલગઢ પહોંચશે. અત્યારે હું તને કંકોત્રી લખી આપું. આજે લખી રે કાગળ રમભાઈ મોગરે. યાદે લખી રે કાગળ રંગભાઈ મોકલે રે. દેજો બેન સગુણાને હાથ લખી રે કાગળ રંગભાઈ મોકલે રે. આજે લખી રે વરદે યાદે ટૂંકી રે વરજુને પાંખવે ગળા રે. એ વેલી રાયાઓ મારી બેન ટૂંકી રે વરજુને પાંખવે ગળા રે. યાદે થોડું રે લખ્યું ને દાદમાં થજો રે. એ વેલી રાયાઓ મારી બેન થોડું રે લખ્યું ને દાદમાં થજો રે. રે ભાઈ રત્ના, આ કંકોત્રી અને જલ્દી તો અહીંથી રવાના થાય. બાપા હું જાઉં તો જાઉં, પણ જરાક ગોળામી વેળા પડે તો યાદ કરું તો આવજો. આ રત્ના, તું તેની ચિંતા કરમાં. જ્યાં તને સંકટ પડે ત્યાં તું મને યાદ કરજે. જાઓ આવીને ગોરે. બહુ સારું. હાય, હાય. એ
બેન સગુણા ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યા છે. તો ચાલ તેને સપને જઈને કહું કે રત્નો રહેતો તમને તેડવા આવી રહ્યો છે.